હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર દર્શન સુરેજા, યોર ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ. આજના આ વિડીયોના માધ્યમથી આપણે જાણવાના છીએ વોટ ઇઝ એરા ટેસ્ટ, એન્ડોમેટ્રિયલ રિસેપ્ટિવિટી એસે. જ્યારે વારંવાર આઈવીએફ ફેલ થાય, સારા ગર્ભ બનતા હોય છતાં પણ ગર્ભ ચોંટવાની પ્રોસેસમાં પ્રોબ્લેમ હોય, ત્યારે તમને ડૉક્ટર આ સજેસ્ટ કરી શકે છે કે એરા ટેસ્ટ કરાવડાવો. એરા ટેસ્ટ સમજવા માટે આપણે બેઝિક કન્સેપ્ટ સમજવા પડશે. આ છે ગર્ભાશય, બીજની કોથળી અને ફોલેપિયન ટ્યુબ, એટલે કે જ્યાંથી બીજ ટ્રાન્સફર થતા હોય છે. જ્યારે આઈવીએફ એટલે કે ટેસ્ટ ટ્યુબના માધ્યમથી પ્રેગ્નન્સી રાખવાની હોય છે, જે વારે વારે ફેલ થતી હોય છે. એટલે કે શું, ગર્ભ સ્ત્રી બીજ પુરુષ બીજને મિક્સ કરી જે ગર્ભનું બનાવટ થતી હોય છે, એ ગર્ભને નીચેથી ગર્ભાશયની અંદર આરોપવામાં આવે છે. ત્યારે ગર્ભાશયની બેડ એટલે કે અંદરની સ્કિન સારી મેચ્યોર ના હોય તો ગર્ભ ચોંટતા નથી. તો ગર્ભ સરસ છે, સ્ત્રી બીજ પુરુષ બીજ સરસ છે, ચામડીમાં કાંઈ પ્રોબ્લેમ છે કે નહીં તે જાણવા માટેની ટેસ્ટ એટલે કે એન્ડોમેટ્રિયલ રિસેપ્ટિવિટી એસે. આ ઇમેજમાં બતાવવામાં આવે છે કે આ ગર્ભાશયના બેડમાં માસિક ચક્રના દિવસોમાં જે ચેન્જીસ થાય છે તે જેવી રીતે હોર્મોન્સ એટલે કે ઇસ્ટ્રોજન નામનો હોર્મોન ધીરે ધીરે બેડને સરસ બનાવે છે. પછી એક સમય એવો આવે છે કે જ્યારથી ડૉક્ટર્સ તમને પ્રોજેસ્ટ્રોનના ઇન્જેક્શન કે ટેબ્લેટ્સ વજાઇનલ મૂકવાની કે ટેબ્લેટ્સ પીવાની આપતા હોય છે. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોનના હોર્મોનની ઇફેક્ટથી આ ચામડીમાં બ્લડ સપ્લાય સરસ રીતે વધતી હોય છે અને આ બેડ એવું સરસ થઈ જતું હોય છે કે જેની અંદર ગર્ભનું આરોપણ કરવાથી પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ સારા રહે છે. નેક્સ્ટ કન્સેપ્ટ એ સમજવાનો છે. આપણે આગળ વાત કરી કે આવી રીતના ગર્ભાશયની ચામડી ધીરે 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 મોટી થતાં જ્યારે પણ બીજ બનીને છૂટું પડે છે ફિમેલનું, એના 5 દિવસ પછી નેચરલ સાયકલમાં એ જ્યારે ગર્ભાશયમાં પહોંચે છે ત્યારે ગર્ભાશયની સ્પેસિફિક વિન્ડો ઓપન થતી હોય છે, જેને કહેવામાં આવે છે ઇમ્પ્લાન્ટેશન વિન્ડો. એટલે કે એવી વિન્ડો ઓપન થાય છે કે જેની અંદર જો તમે ગર્ભ મૂકશો તો એમાં ચોંટવાની શક્યતા ગર્ભની મેક્સિમમ રહે છે. તો આ એરાનો રિપોર્ટ આપણે ક્યારે કરાવડાવવો જોઈએ? જ્યારે તમારા ડૉક્ટર તમને કહેતા હોય છે કે સ્ત્રી બીજ સરસ છે, પુરુષ બીજ સરસ છે અને બંનેને ભેગા કર્યા પછી જે ગર્ભનું નિર્માણ થયેલું હતું એ ગર્ભ પણ સરસ છે, 5મા દિવસના બ્લાસ્ટોસિસ્ટ હતા, પણ ખબર નહીં શાના હિસાબે પ્રેગ્નન્સી નથી રહી. સોનોગ્રાફીમાં જોયું છે કે ગર્ભાશયની ચામડી પણ સરસ છે. એટલે કે સારા ગર્ભનું ઇમ્પ્લાન્ટેશન ન થવું, ગર્ભનું ચોંટવાની પ્રોસેસમાં કંઈક પ્રોબ્લેમ આવ્યો હશે. તો આવા ઇમ્પ્લાન્ટેશન ફેલ્યોરના કેસીસમાં એરા રિપોર્ટ યુઝફુલ થતું હોય છે અથવા તો કરવું જોઈએ છીએ તમારે. સિમ્પલ લેંગ્વેજમાં સમજાવું કે એક જમીન છે જેની અંદર તમે બીજ વાવ્યા બાદ ફર્ટિલાઇઝર નાખ્યા બાદ જો એ ટ્રીનું ઇમ્પ્લાન્ટેશન એટલે કે ચોંટવાની પ્રોસેસ નથી થતી તો જમીનમાં કંઈ પ્રોબ્લેમ છે કે નહીં અથવા તો તમે યોગ્ય સમયે વાવેલું છે કે નહીં એ જાણવાની પ્રોસેસ એટલે કે એરા. હવે તમને એમ થતું હશે કે એરા એટલે તો કોઈ જટિલ પ્રોસિજર છે. ના, એના માટે 1 મહિનાનો સમય લાગતો હોય છે. એટલે કે 15 દિવસ તમે ગણો, પરંતુ પ્રેક્ટિકલી 1 મહિનો તમારે સ્કીપ કરવો પડે છે. માસિકના બીજા દિવસથી ગર્ભાશયની અંદરની ચામડીને બનાવવા માટે ટેબ્લેટ્સ અથવા તો નેચરલ સાયકલમાં જો કરતા હોય તો એકાદ ફોલિકલ બને, સામે એન્ડોમેટ્રિયમ બને છે. એને સોનોગ્રાફીના માધ્યમથી મોનિટર કર્યા બાદ એક સમયે પ્રોજેસ્ટ્રોનના ઇન્જેક્શન ટેબ્લેટ્સ ચાલુ કરવાને હોય છે અને એના 5 દિવસ પછી નીચેથી જાગતા જાગતા જ આવું એક કેથેટર નાખી ગર્ભાશયની અંદરની ચામડીમાંથી બાયોપ્સી લઈ અને રિપોર્ટ માટે મોકલાવવામાં આવે. આ પ્રોસિજર તમારા શરીર ઉપર કરવાની હોય છે કે જેમાં કોઈ એનેસ્થેસિયા હોતું નથી, જેમાં કોઈ એડમિશન હોતું નથી. 15 થી 20 દિવસના ટાઈમમાં 3 થી 4 વાર હોસ્પિટલે તમારે સોનોગ્રાફી માટે વિઝિટ કરવાની હોય છે. હવે આ જ સેમ્પલ જ્યારે લેબોરેટરીમાં જાય છે ત્યારે એ એન્ડોમેટ્રિયલ બાયોપ્સીમાંથી એનું RNA DNAનું જીનેટિક એનાલિસિસ કરવામાં આવે છે. આ જીનેટિક એનાલિસિસમાં મિનિમમ 200 થી 280 જેવા જીનનું એનાલિસિસ કરીને એ ઇમ્પ્લાન્ટેશનના અવર્સ
એ ઇમ્પ્લાન્ટેશનની વિન્ડો તમને રિપોર્ટ દ્વારા પ્રેઝન્ટ કરવામાં આવે છે કે તમે જે ગર્ભ 5મા દિવસે મૂકતા હતા એને બદલે 4.5 દિવસે, 5.5 દિવસે કે 6 દિવસે મૂકવાથી પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ વધારે સારા રહેશે. એ રીતના ગર્ભ પછી દિવસ પ્રમાણે ટ્રાન્સફર કરવામાં આવે છે. આ થઈ આખી એરાની પ્રોસિજર. જેમ મેં આગળ સમજાવ્યું એવી રીતના કે પહેલા દિવસથી દવા ચાલુ કરી, વચ્ચે વચ્ચે સોનોગ્રાફીનું મોનિટરિંગ 7મા દિવસે કર્યું, 11મા દિવસે કર્યું, અને જ્યારે આપણે એમ થાય કે હા ફોલિકલ રપ્ચર થયું છે અથવા તો ઇન્જેક્શન પ્રોજેસ્ટ્રોનના ચાલુ કર્યા છે, એના 5 દિવસ પછી આપણે ગર્ભ મૂકવાના હતા કે વિચ વોઝ ધ આઈડિયલ ડે ફોર ટ્રાન્સફર. હવે એરાનો રિપોર્ટ કર્યા બાદ આપણને ખબર પડી કે હજી આપણે ગર્ભ મૂકવાના હતા અથવા તો જ્યારથી બાયોપ્સી લઈને રિપોર્ટ માટે મોકલાયું છે એ પ્રી રિસેપ્ટિવ છે અથવા તો રિસેપ્ટિવ છે અથવા તો પોસ્ટ રિસેપ્ટિવ છે. એટલે કે એમ કે છે કે તમે જે 20 દિવસે ગર્ભ મૂકતા હતા એને બદલે 1 દિવસ આગળ મૂકો કે એના બદલે 1 દિવસ પાછળ મૂકો કે જેનાથી પ્રેગ્નન્સી રહેવાના ચાન્સ વધારે સારા રહે છે. તો એરા રિપોર્ટ જેના ગર્ભ સારા હોય છે, ચામડી સારી હોય છે અને 1થી કે 2થી વધારે આઈવીએફ ફેલ ગયા છે તો આ રિપોર્ટ તમે કરાવી શકો છો. તો શેર કરીએ એરાના મારા એક્સપિરિયન્સ. એરાના રિપોર્ટમાં ઘણા એવા પેશન્ટ્સ છે કે જેના ગર્ભ સરસ હોય, આઈવીએફ ફેલ ગયા હોય. 8થી 9 ટેસ્ટ ટ્યુબ સુધી ફેલ ગયેલા પેશન્ટ્સને પણ એરાના રિપોર્ટથી અમે ફર્સ્ટ કે સેકન્ડ સાયકલમાં રિઝલ્ટ આપી શકેલા છીએ. અત્યાર સુધી લાસ્ટ 2 યર્સમાં અમે મિનિમમ 100થી 150 પેશન્ટના એરા કર્યા છે. અને જો ગર્ભ સરસ હોય અને ફેલ જતું હોય તો એરા ડેફિનેટલી હેલ્પ કરી શકે. અગેન આ બધું રિઝલ્ટ તમારા એક્સપર્ટ ડૉક્ટર ડિસાઇડ કરી શકે છે. બધાને એરાથી બેનિફિટ થશે જ એવું જરૂરી નથી, પણ એ ડૉક્ટર તમને એડવાઇસ કરે તો એરા માટે જવું ડેફિનેટલી જરૂરી છે. થેન્ક યુ.